વિકાબા જાડેજા. બેન, જે આ ઘટના બની છે, કયા પ્રકારની સ્થિતિ હતી જ્યારે આ સમગ્ર આગ ફેલાઈ, ત્યારે આપ ત્યાં હતા, કયા દ્રશ્યો આપણે જોયું? આગ થોડીક જ લાગી હતી, પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝનું હતું જ નહીં. જો એક્સટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડીક કન્ડિશન સ્ટેબલ થઈ જાત, આગ એટલી બધી વધત નહીં. એ લોકો પાસે કઈ હતું નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કઈ હતું જ નહીં, કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે. અમે 10 જણા ગયા હતા. અમે બધા નીચે જ હતા, પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો બહાર નીકળો. એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે. આપની સાથે પરિવારમાં અન્ય કોણ લોકો હતા અને અત્યારે કોણ મિસિંગ છે, આપની ઈજા થઈ છે તો કેવી ઈજા થઈ છે સામાન્ય? નહીં, મને એમ તો કાંઈ નથી થયું. મને બધાએ ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ, અમે બહાર નીકળી જશું. એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કંઈક ફાયર એક્ઝિટ કે કંઈક તો હશે ને. હવે બીજા 2 ફ્લોર એ લોકોએ બનાવ્યા હોય તો કંઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કંઈક હોવું તો જોઈએ. પણ ઉપર એવું કંઈ હતું જ નહીં. હવે આમાં મોટો વાક તો ગવર્મેન્ટનો કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો, તો એટલીસ્ટ પહેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝમાં કેવી રીતે છે. વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે. એક તણખલો લાગે તો આગ લાગતા વાર થોડી લાગે. શું સજા થવી જોઈએ? આટલા લોકોના જીવ ગયા છે સામે, એ લોકોના જીવ જ જવા જોઈએ. શું લાગી રહ્યું છે કેટલા લોકો આ ઘટના થઈ ત્યારે કેટલા લોકો ત્યાં આગળ હાજર હતા અને કયા પ્રકારની સ્થિતિ તમે પ્રત્યક્ષદર્શી છો, તમે કેવી સ્થિતિ ત્યાં આગળ જોઈ? 100-150 જણા હતા અંદર. એમાં સ્ટાફે કોઈ કોઓપરેશન